ઉત્તર પ્રદેશ અને ગુજરાત પાટીદાર સમાજ વચ્ચે સંબંધો મજબૂત કરવા કુર્મી સેનાના આગેવાનો સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે. ત્યારે આગેવાનોએ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી અને અહીંના પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક તથા આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે કુર્મી સેનાના આગેવાનો દ્વારા સૌરાષ્ટ્રનો વિશેષ પ્રવાસ યોજવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોના એક નવા અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રખ્યાત કુર્મી પટેલ સમાજના આગેવાનો તથા કુર્મી સેનાના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાલમાં સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે આ પ્રતિનિધિ મંડળનું પોરબંદરમાં આગમન થયું હતું અને અહીંના પાટીદાર સમાજ સાથે બેઠક યોજી હતી. ભારતના બે અગ્રણી અને સક્ષમ સમાજ ગણાતા ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોનો એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે. આ ઐતિહાસિક પહેલ અંગે કુર્મી સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે બંને સમાજ એક જ વંશ, સંસ્કૃતિ અને ખેડૂત પરંપરાના વારસદાર છે. બંને રાજ્યોના સમાજ વચ્ચે રોટી બેટીના વ્યવહારથી સામાજિક એકતા અતૂટ બનશે. આ કદમથી સદીઓથી રહેલી સામાજિક, સાંસ્કૃતિક સમાનતા વધુ મજબૂત બનશે. આ સામાજિક યાત્રાના ભાગરૂપે બે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ઐતિહાસિક અને પવિત્ર ત્રિવેણી સંગમ સ્થાને માં ઉમા ખોડલના ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક અત્યાધુનિક બિઝનેસ કમ્યુનિકેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર દ્વારા કુર્મી તથા પાટીદાર સમાજના યુવાનો વચ્ચે વેપાર, ઉદ્યોગ અને રોજગારની તકો વધારવા, નેટવર્કિંગ સિસ્ટમ મજબૂત કરવા અને સહકારી પ્રવૃત્તિઓને આંતરરાજ્ય સ્તરે વેગ આપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેનાથી યુવાનો માટે આર્થિક સશક્તિકરણનો નવો માર્ગ ખુલશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર ખાતે યોજાયેલ આ બેઠકમાં ઉત્તર પ્રદેશથી આવેલ રામચંદ્ર પટેલ, ચંદ્રભાનસિંહ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ મૌર્ય, રામશકલ મૌર્ય, હરીશચંદ્ર પટેલ ઉપરાંત ગુજરાત કુર્મી સેનાના આગેવાન જિગ્નેશ કાળાવડિયા, કિશન વેકરિયા, નિલેશ વાછાણી, રમેશ ઘરસંડ્યા, સંજય ખીરસરિયા, મયુર પરસાણા, અર્જુન બરોચિયા, પોરબંદર કુર્મી સેનાના પ્રમુખ ધીરુભાઈ કણસાગરા, પોરબંદર પાટીદાર સમાજના આગેવાનો ગોવિંદભાઈ પોસિયા, પંકજ ઢોલરિયા, પ્રવીણભાઈ કંટારિયા સહિતના આગેવાનો અને પોરબંદર પાટીદાર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જિગ્નેશ કાળાવડિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ કુર્મી સેના. આજરોજ પોરબંદર પાટીદાર સમાજ દ્વારા કુર્મી સેનાનું જે ઉત્તર પ્રદેશથી પ્રતિનિધિ મંડળ આવ્યું છે એમની મુલાકાતને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરનો સમસ્ત પાટીદાર સમાજ અને ઉત્તર પ્રદેશથી પધારેલા કુર્મી પટેલ સમાજના આગેવાનો વચ્ચે અહીં સંવાદ થવાનો છે. ખાસ કરીને પાટીદાર સમાજમાં હાલ જે દીકરાઓ છે એના વેવિશાળમાં તકલીફ પડી રહી છે, એ વેવિશાળના મુદ્દાને લઈને પરસ્પર આંતરરાજ્ય લગ્ન કઈ રીતે શક્ય બને, રોટી બેટીનો વ્યવહાર કઈ રીતે સ્થાપિત થાય અને સમગ્ર દેશના જે કુર્મી પટેલ છે એ એકબીજા સાથે કઈ રીતે પરસ્પર સહયોગ અને સહકારની ભાવનાથી આગળ વધી શકે એ વિષયને લઈને અહીં સંવાદ થવાનો છે. અને એના ભાગરૂપે કુર્મી સેનાની સમગ્ર પદાધિકારીઓની ટીમ પણ અત્યારે પોરબંદર આવી છે. અત્યારની આ સળગતી સમસ્યા છે સમાજની, એના ઉપર આજે મંથન થશે અને એના ચોક્કસ હલ માટે થઈ અને નિર્ણયો લેવામાં આવશે. चंद्रभान पटेल, प्रयागराज उत्तर प्रदेश। और यहाँ मैं पोरबंदर पटेल समाज के एक कार्यक्रम में आया हुआ हूँ जिसमें बहुत भारी संख्या में लोगों ने अपनी हिस्सेदारी दी। महिलाएं और पुरुष दोनों बराबर की संख्या में थे। हम लोग पूरे समाज को, पूरे कुर्मी समाज को
देश के कुर्मियों को एक साथ इकट्ठा करके कुर्मी सेना जो संगठन बना है उसके तहत इकट्ठा करने का काम कर रहे हैं। और ये गांधी जी की जन्मभूमि पर ये महत्वपूर्ण कार्यक्रम की शुरुआत हम यहाँ से कर रहे हैं। कार्यक्रम को हम लोगों ने जो संकल्प लिया है पूरे देश के कुर्मियों को कुर्मी सेना के तहत इकट्ठा करने का, उसके लिए देश के केंद्रीय स्थान और एक तीर्थराज प्रयाग में एक 5 एकड़ में सामाजिक संस्थान का निर्माण करवाया जाएगा, जहां से देश भर के कुर्मी समाज के लोगों को बुलाकर आपस में रोटी बेटी व्यवहार, आपस में रोजगार, हर चीज़ के व्यवस्था का किया जाएगा उसका।